એક શાંત રાત્રે સમીરે તેના જૂના ઘરના માળિયામાંથી એક ડાયરી શોધી કાઢી. ડાયરી ચામડાથી મઢેલી હતી અને તેના પર કોઈ લેખકનું નામ ન હતું. પણ જેવી સમીરે તે ખોલી, તેના પહેલા જ પાના પર લાલ અક્ષરે લખ્યું હતું, ચેતવણી, આ વાર્તા વાંચવાનું શરૂ કર્યા પછી અધવચ્ચે છોડનારનું મૃત્યુ નિશ્ચિત છે. સમીર સહેજ હસ્યો. આજકાલના જમાનામાં પણ આવી અંધશ્રદ્ધા? તેણે પહેલું પ્રકરણ વાંચવાનું શરૂ કર્યું. વાર્તા કોઈ સામાન્ય માણસની નહોતી, પણ સમીરના પોતાના જ જીવન જેવી લાગતી હતી. વાર્તાનો નાયક બિલકુલ સમીર જેવો જ દેખાતો હતો. તેના જેવી જ નોકરી કરતો હતો અને બરાબર અત્યારે જે રૂમમાં સમીર બેઠો હતો તેવા જ રૂમમાં બેસીને એક જૂની ડાયરી વાંચી રહ્યો હતો. સમીરના કપાળે પરસેવો વળી ગયો. આ કોઈ સંયોગ ન હોઈ શકે. તેણે ધ્રુજતા હાથે બીજું પાનું ફેરવ્યું. વાર્તા આગળ વધી. કાળા અંધારામાં ઘરની બહાર ઊભેલા લીમડાના ઝાડ પાછળ એક ઓછાયો આવીને ઊભો રહ્યો. તે ઓછાયાના હાથમાં એક તીક્ષ્ણ કટાર હતી. તેની આંખો લોહી જેવી લાલ હતી. સમીરે બારી બહાર જોયું. બરાબર તેના ઘરની બહાર પણ એક મોટો લીમડો હતો. વીજળીના ચમકારામાં તેણે જોયું કે ઝાડ પાછળ ખરેખર કોઈ ઊભું હતું. સમીરનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. તે ડાયરી બંધ કરી પોલીસને ફોન કરવા માંગતો હતો, પણ તેને ડાયરીની પહેલી ચેતવણી યાદ આવી. વાંચવાનું અધવચ્ચે છોડનારનું મૃત્યુ નિશ્ચિત છે. તેની પાસે વાંચવા સિવાય કોઈ રસ્તો ન હતો. તેણે ઝડપથી ત્રીજું પાનું વાંચ્યું. તે ભયાનક ઓછાયો હવે ઝાડ પાછળથી નીકળીને ઘરના મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. સીડીઓ ચડતી વખતે તેના જૂતાનો ચીચૂડ ચીચૂડ અવાજ આવી રહ્યો હતો. બરાબર એ જ ક્ષણે સમીરને તેના પોતાના ઘરની સીડીઓ પરથી કોઈના ઉપર આવવાનો અવાજ સંભળાયો. ચીચૂડ ચીચૂડ. સમીરનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તે રૂમનો દરવાજો અંદરથી બંધ કરવા દોડી શકતો હતો, પણ જો તે વાંચવાનું છોડી દે તો વાર્તાનો શ્રાપ તેને મારી નાખશે. ભયથી ધ્રુજતા હાથે તેણે ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું. અક્ષરો જાણે હમણાં જ તાજા લોહીથી લખાયા હોય તેવા ચમકતા હતા. ઓછાયો હવે નાયકના રૂમના દરવાજા પાસે પહોંચી ગયો છે. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. નાયક ભયથી ધ્રુજી રહ્યો છે. ઓછાયાએ કટાર હવામાં ઉઠાવી સમીરના રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. એક કાળો બિહામણો પડછાયો રૂમમાં દાખલ થયો. તેના હાથમાં ચમકતી કટાર હતી. સમીર મોતના મુખમાં હતો, પણ વાર્તાની છેલ્લી 2 લીટીઓ હજી બાકી હતી. સમીરે આખી તાકાત ભેગી કરી છેલ્લી લીટીઓ તરફ નજર ફેરવી, પણ નાયકે હિંમત હાર્યા વગર ટેબલ પર રાખેલો ભારે લેમ્પ ઓછાયાના માથા પર ફેંકી દીધો. ઓછાયો ચીસ પાડીને નીચે પડી ગયો.
અને નાયકનો જીવ બચી ગયો. વાર્તા અહીં જ સમાપ્ત થાય છે. વાર્તા પૂરી થતાં જ સમીરમાં જાણે નવો જીવ આવ્યો. શ્રાપનો ડર ખતમ થઈ ગયો. જેવો પહેલો ઓછાયો સમીર તરફ વધ્યો, સમીરે ક્ષણનોય વિલંબ કર્યા વગર ટેબલ પરનો લોખંડનો લેમ્પ ઉઠાવ્યો અને પૂરી તાકાતથી પહેલાં ઓછાયાના માથા પર માર્યો. એક જોરદાર ચીસ સાથે ઓછાયો જમીન પર ઢળી પડ્યો. તેના હાથમાંથી કટાર છૂટી ગઈ. સમીરે હાશકારો અનુભવ્યો. ડાયરીએ તેનો જીવ બચાવ્યો હતો. તેણે નીચે પડેલી ડાયરી તરફ જોયું. વાર્તા પૂરી થઈ ગઈ હતી, પણ આ શું? છેલ્લા પાનાની નીચે આપોઆપ નવા અક્ષરો ઉપસી રહ્યા હતા. ક્રમશઃ નેક્સ્ટ એપિસોડ.